અમદાવાદમાં 100થી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરાઈ. વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાઇઝેન હોસ્પિટલ અમદાવાદે માત્ર 9 મહિનામાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી પૂર્ણ કર્યાનું ઉજવણી કાર્યક્રમ યોજાયો. આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી. માનનીય અતિથિ ડોક્ટર મહેશ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મૂલજીભાઈ પટેલ, યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાઇઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીને સર્જરીના ક્ષેત્રમાં મિનિમલી ઇન્વેસિવ ટેકનોલોજીનું રૂપાંતરણ પ્રક્રિયા વિશે વર્ણન કર્યું. કાઇઝન હોસ્પિટલ જે ભારતની પ્રથમ NABH માન્યતા પ્રાપ્ત GI સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, તે અનુભવી GI સર્જન્સના સમૂહ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે અને એક જ છત નીચે સર્વગ્રાહી GI કેર આપવા માટે પ્રસિદ્ધ છે. તેમાં પેથોલોજી, રેડિયોલોજી, માનોમેટ્રી અને એન્ડોસ્કોપી જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિની પહેલી પંક્તિ એ છે કે કાઇઝન હોસ્પિટલના ડાયરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જરીના પાયોનિયર ડોક્ટર સંજીવ હરિભક્તિએ જણાવ્યું, મને ગર્વ છે કે કાઇઝન હોસ્પિટલે માત્ર 9 મહિનાની અવધિમાં 100થી વધુ રોબોટિક GI સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે ભારત માટે એક વિક્રમ સર્જન માઇલસ્ટોન છે. દેશમાં પહેલી વખત ગેસ્ટ્રોએન્ટેરોલોજી ના ક્ષેત્રે દેશી રીતે વિકસાવેલી રોબોટિક સર્જરી સિસ્ટમ વડે એટલી મોટી સંખ્યામાં સર્જરીઓ કરવામાં આવી છે કે આ ફક્ત એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી, પરંતુ અત્યાધુનિક આરોગ્ય સંભાળને વધુ સુલભ અને ખર્ચ અસરકારક બનાવવાની દિશામાં એક પગલું છે. અમારું ધ્યાન ચોકસાઈ, ઝડપી રિકવરી અને દર્દીની અગવડતા ઘટાડવા પર છે. જે રોબોટિક સર્જરી અમને તેજ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. રોબોટિક સર્જરી કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી રહી છે. આ ટેકનોલોજી સર્જનને 3D વિઝન અને 10 ગણી ઝૂમ સાથે અપાર ચોકસાઈથી સર્જરી કરવા સક્ષમ બનાવે છે. અને રોબોટિક આર્મ્સમાં 7 પ્રકારની હલચલ કરવાની ક્ષમતા હોય છે, જેનાથી ઓછી ચીરફાડ, ઓછું લોહી વહેવું અને દર્દી માટે ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરવું શક્ય છે. આ તકનીકી ખાસ કરીને ઇન્ગ્વાઇનલ હર્નિયા, હાઇટસ હર્નિયા, GI કેન્સર્સ, વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશનો માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. કાઇઝન હોસ્પિટલનું અફોર્ડેબલ રોબોટિક સર્જરી અભિયાન સુનિશ્ચિત કરે છે કે વિશ્વસનીય સારવાર તમામ માટે ઉપલબ્ધ બની રહે છે. આ ઉજવણી માત્ર સર્જિકલ સિદ્ધિનો તહેવાર જ નહોતો, પરંતુ કાઇઝન હોસ્પિટલના દ્રષ્ટિકોણને પણ દ્રઢ બનાવતો પ્રસંગ હતો, જેનો ઉદ્દેશ્ય છે કે ચોકસાઈ, સંવેદના અને નવીનતાના ધોરણે ભારતની GI હેલ્થકેરના ભવિષ્ય તરફ આગળ લઈ જવું. ડોક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટેરોલોજી સર્જન, ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ, પેટના ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે. આજનો જે કાર્યક્રમ છે એના વિશે જણાવ્યું. આજનો જે કાર્યક્રમ છે, કાઇઝન હોસ્પિટલે 100થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે. એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે. સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે. તો આ પણ એક ગર્વની વાત છે અમારી. અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌપ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટેરોલોજીની GI સર્જરી કમ્પ્લીટ કરેલી છે. સર, આ સર્જરીમાં કેટલો સમય લાગે છે રોબોટિકમાં? રોબોટિક સર્જરીમાં કયા પ્રકારની સર્જરી છે એના ઉપર આધાર રાખે છે. જેમ કે ઇન્ગ્વાઇનલ હર્નિયા હોય તો 1 કલાક લાગે, સ્કારના હર્નિયા હોય તો 1.5 થી 2 કલાક લાગી શકે. બીજા હાઇટસ હર્નિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ 1.5 થી 2 કલાકમાં પરિપૂર્ણ થાય. જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય, એમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગી શકતો હોય છે. એમાં આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી. અમે આજે સાહેબશ્રીને મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે.